ભગવાન સ્વામિનારાયણ એક વખત વિચરણ કરતા કરતા કચ્છમાં ધમડકા પધાર્યા. ત્યાં લાધીબાઈના દરબારમાં પધાર્યા. લાધીબાઈ બહુ મોટી ઉંમરના, એમની ઉંમર એ વખતે લગભગ 85 વર્ષની. મહારાજ આમ ઊભા થતા ત્યાં લાધીબાઈની નજર એમના ચરણાવિંદ ઉપર પડી અને એમ લાગ્યું કે અમને કાંટો વાગ્યો છે. અને જોયું તો મહારાજને કાંટો વાગેલો હતો, પછી બાજુમાં બીજો કાંટો વાગેલો હતો. એમ કરીને લાધીબાઈ ગણ્યા કે સ્વામી મહારાજ આ તો ઘણા બધા કાંટા વાગ્યા છે. 18 કાંટા એમના ચરણાવિંદમાંથી કાઢ્યા. લાધીબાઈ કહ્યું, મહારાજ આ કાંટા તમને વાગ્યા છે, તમે કોઈને કહેતા નથી, ખબર નથી પડતી? તો કે મહારાજ કે આ બધી પધરામણીઓ એટલી બધી ધમધોકાર ચાલે છે ને, એમાં વચ્ચે આવું કંઈક વાગે ને તો ખબર તો પડે, પણ કાંટો કાઢવાનો સમય રહેતો નથી. તો આ વાત સાચી. કાર્યાણીનું 6મું વચનામૃત કે મહારાજે કહ્યું કે અમે અમારો દેહ એ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. સત્સંગને અર્થે, સત્સંગીઓને અર્થે કે 18 કાંટા પગમાં વાગ્યા ત્યાં સુધી શ્રીજી મહારાજે પોતાના દેહની સંભાળ રાખી નથી. એમ પ્રમુખ સ્વામી મહારાજ 1980ની સાલમાં ત્યાં અમેરિકા પધારેલા, બોસ્ટન. ડાબો પગ જમણી મોજરી, જમણી પગ ડાબા મોજરીમાં નાખવા ગયા. વિવેક સાગર સાહેબ પૂછ્યું, સ્વામી આ તમને આટલું દેખાતું નથી? તો કે ના. અને પછી સ્વામીશ્રીને મોતૈયાનું ઓપરેશન થયું, ડોક્ટર હચિન્સને કર્યું. હવે જેમ મહારાજને 18 કાંટા વાગ્યા ત્યાં સુધી દેહની સંભાળ નહીં, એમ પ્રમુખ સ્વામી મહારાજને આંખે મોતૈયો પાકી ગયેલો. ડોક્ટર હચિન્સને કહ્યું કે તમે એક જ અઠવાડિયું ભગવાનની કૃપાથી વહેલા આવ્યા છો, એક અઠવાડિયું મોડા આવ્યા હોત તો બંને આંખો ઝામર થઈ જાત, બંને આંખનું તેજ જતું રહેત. ત્યારે કેસી કાકા અને વિવેક સાગર સ્વામી બધાએ કીધું, સ્વામી તમને આટલું તો દેખાતું કહેવું જોઈએ ને. સ્વામી કે હવે આપણે કહીએ એટલે પછી બધું ઓપરેશન થાય ને, હરિભક્તોના ઘરે પધરામણીઓ ગોઠવેલી હોય ને, સભાઓ બધા શહેરોમાં ગોઠવેલી હોય ને, હરિભક્તો રજા લઈ રાખી હોય ને, હોલ બધા બુક કર્યા હોય, એના ભાડા ભરી દીધા હોય ને. વિવેક સાગર સ્વામી કે સ્વામી એ બધું તો પછી થાય બીજી વાર, આ તમારી 2 આંખો જાય પછી શું કરવાનું? તો સ્વામી કે એવું કરીએ કે આપણે દેશમાં જઈને કરાવીએ. ડોક્ટર હચિન્સન કે ટાઈમ જ નથી, મારા પિતાશ્રી હોય ને તો હું અત્યારે જ હોસ્પિટલમાંથી પાછા ના જવા દઉં, અત્યારે ઓપરેશન ચાલુ કરી નાખું, એવી ઇમરજન્સી છે. પછી સ્વામીના 2 ઓપરેશન વારાફરતી થયા. તો જો આ ભગવાન અને સંતે પોતાનો દેહ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે.